નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તમારો અનુભવ હંમેશા તમારા જ્ઞાનથી મોટો હોય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના પંચાંગની શુભ શરૂઆત કરીએ તો આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ આવે છે 2 જુલાઈ 2025, 2/7/25. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે. તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ તિથિ આવે છે સાતમ. આજે છે અષાઢ સુદ સાતમ. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે. યોગ વરિયાન છે અને કર્ણ વણિજ આવે છે. જો કે સવારે બપોરે 11:57 વિષ્ટિ ભદ્રા શરૂ થાય છે, જે અશુભ ગણાતું હોય છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજના દિવસે જેમ કહ્યું તેમ કે ભદ્રા વિષ્ટિ 11:57 રહેવાની છે, જે મોડી રાત્રે 12:59 સુધી રહેવાની છે. ભદ્રા વિષ્ટિ જે છે તે અમુક રીતે અમુક કાર્યો માટે યોગ્ય ગણાતી નથી અને અમુક કાર્યો માટે એક નિસંકોચ રીતે કરી પણ શકાતા હોય છે. એટલે જો કોઈ અગત્યનું કાર્ય હોય તો તે માટે જ્યોતિષીય માર્ગદર્શન લઈ અને આગળ વધવું જોઈએ. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખૂબ અગત્યની વાત કરી રહ્યા છીએ અને તે છે વાસ્તુ અને તુલસીનો છોડ. તુલસી પ્રત્યે આપણે સમગ્ર દેશ અને સનાતન ધર્મ જે છે તે ખૂબ જ પવિત્ર ભાવ ધરાવે છે. આપણે ત્યાં તેને દેવી તરીકે પૂજવામાં આવતા હોય છે અને તેના માટે એટલું મહત્ત્વ એટલા માટે છે કે તુલસીનો છોડ જે છે તેની ઉર્જા ખૂબ સઘન હોય છે, પોઝિટિવ ઉર્જા ખૂબ આપે છે. હવે તો યંત્રો પણ આવી ગયા છે. ડાઉઝિંગ દ્વારા, સ્કેનર દ્વારા દરેક જગ્યાની વસ્તુની ઉર્જા માપી શકાય છે. તો જોવા મળે છે કે જ્યાં તુલસીનો છોડ હોય ત્યાં એ જગ્યાએ સઘન ઉર્જા, પોઝિટિવ ઉર્જાનું પ્રમાણ ખૂબ જોવા મળે છે. તુલસીનો છોડ છે એટલા માટે જ આપણે ત્યાં નિત્ય નિયમ રાખવામાં આવ્યો હતો કે તુલસીના છોડને જળ ચડાવવું અને એની પ્રદક્ષિણા કરવી. એટલે જ્યારે તમે તુલસીના છોડની પાસે જાઓ છો ત્યારે તમને તેમાંથી તે પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થાય છે. તુલસીનો છોડ છે એ તમને નિરોગી રાખવા માટે પણ ખૂબ સહાયભૂત છે. આપણે જાણીએ છીએ કે તુલસીના પાન છે તે આપણે નૈવેદ્ય ચડાવતી કરીએ આપણે ભગવાનને, ત્યારે પણ તુલસીનું પાન મૂકીએ છીએ. એનું બે વસ્તુ છે કે હંમેશા તમે પછી એ તુલસીનું પાન જમતા પહેલાં તમે આરોગશો એટલે તમે સૌથી પહેલાં તમારા શરીરમાં રહેલા જીવાણુ છે તેનો નાશ થશે અને પછી ભોજન આરોગશો એટલે સારું પાચન થશે. બીજું કે તુલસીનું પાન છે તે પોઝિટિવ અંદર જીવાણું છે, એટલે જે પણ ભોજનમાં મૂક્યું હશે એ ભોજનમાં કોઈ જો નકારાત્મક ઉર્જા હશે તો તેનું પણ નિવારણ થશે. પણ તુલસીનો છોડ જે છે તેમાં ધ્યાન એ રાખવાનું છે કે તેને પોઝિટિવ દિશાઓમાં જ મૂકવું એ ઉત્તમ રહેશે, જેમ કે પૂર્વ, ઈશાન અને ઉત્તર. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવનાબેન છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/1/1972. ફરી એકવાર જણાવશો? 25/1/1972. જી. જન્મનો સમય કયો છે? રાત્રે 12:05. જી. અને જન્મ સ્થળ? જન્મસ્થળ દહેગામ. દહેગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવું છે ને, ફાઇનાન્સ નો ધંધો હતો ને તેમાં ખોટ વાગી તો જમીન વેચી છે કે પણ વેચાતી નથી. વૃષભ રાશિ છે એમની. એટલે જમીન વેચાતી નથી એટલે કઈ જમીન છે? ખેતીની છે, પ્લોટની છે, ઘર છે? ખેતીની છે. બહુ તકલીફ પડે છે. કોના નામ પર છે આ કોના વિશે પ્રશ્ન?
ભાઈ માટે છે. ભાઈ માટે છે. સારું સારું, જોઈ લઈએ આપણે તો ચોક્કસપણે કુંડળીમાં નજર નાખીશું તો મિથુન રાશિ આવી રહી છે. મિથુન રાશિ માટે આમ જોવા જઈએ તો સમય સારો શરૂ થઈ ગયો છે. જો આપની જે રાશિમાં ગુરુ મહારાજ આવેલા છે અને પણ અત્યારે ગુરુ મહારાજની ચાલ થોડી પ્રતિકૂળ છે. અત્યારે આવ્યા છે મિથુન રાશિમાં પણ અસ્તના થઈને ચાલી રહ્યા છે, પાછા અતિચારી થવાના છે. હજી થોડોક સમય રાહ જુઓ, ઉતાવળ ન કરતા. જો સમય છે ને એની રાહ જોવી પડે, રાઈટ. તમે એમ કહો કે ભાઈ મને ચોમાસામાં આબો પાકીને કેરી આપે તો નહીં આપે, એનું સમય આવશે ઉનાળો ત્યારે જ પાકશે. એમ દરેક ગ્રહયોગો આ કુંડળીમાં જે રીતે આપી રહ્યા છે તે પ્રમાણે તમારે આગળ વધવું જોઈએ. શુક્ર રાહુનો જે દોષ છે એના કારણે આ તમારું સૂચવી રહ્યા છે કોઈને કોઈ રીતે નકારાત્મક ઉર્જાની અસર છે તમારા જીવનમાં. તમારા કુળદેવીને પ્રાર્થના કરો અને સપરિવાર ત્યાં કુળદેવીના દર્શને જાઓ. ત્યાં જઈને માતાજીને પ્રાર્થના કરો કે જે તકલીફો છે અમારા જીવનમાં, અમારા કુટુંબમાં, તે દૂર થાય. બીજું કે ઘરની અંદર તમારે જે રહેતા હોય ઘરમાં પણ વાસ્તુ દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે કે જો તકલીફો આટલી હોય તો યોગ્ય વિદ્વાન પાસે માર્ગદર્શન લઈ વાસ્તુ દોષનું આપ નિવારણ કરાવો અને થોડી રાહ જુઓ. હજી દિવાળી પછી સમય તમારો સારો આવી રહ્યો છે એટલે ઉતાવળ ન કરતા. જી કપિલભાઈ જોડાઈ ગયા છે. કપિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/1/1977. 5/1/1977. જન્મનો સમય સવારે 8:05. સવારે 8:05. અને સ્થળ કયું છે? ઈડર. ઈડર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે કે અત્યારે જે કરંટ જોબ છે એમાં સ્ટેબિલિટી નથી, તો એ કરંટ જોબ ક્યાં સુધી કન્ટિન્યુ રહી શકે એમ છે અથવા કંઈ જોબ ચેન્જીસ કરવી પડે એવી છે? અને બીજું હેલ્થ રિલેટેડ કોઈ ઇસ્યુ છે આગળના 2-5 વર્ષમાં? કયા ક્ષેત્રમાં જોબ કરો છો ભાઈ? હોસ્પિટલ લાઈનમાં, હોસ્પિટલ સીઈઓ છું. જોઈ લે તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે તેની વાત કરીએ તો મકર લગ્નની કુંડળી આવી રહી છે. તમારી જે લગ્નનો જે સ્વામી જે કહેવાય એ શનિ મહારાજ છે, સપ્તમ સ્થાનમાં છે, એટલે લોકો સાથે થોડું ડિસ્ટર્બન્સ રહે એટલે તમારે સાચવીને કામકાજ કરવું, નહીં તો કોઈ માણસ નડી શકે. ખાસ કરીને તમારા હાથ નીચેના વ્યક્તિઓ હોય તેની સાથે તમારે બને ત્યાં સુધી બગાડવું નહીં, સમજણથી કામ લેવું, નહીં તો ક્યારેક તમને નુકસાન કરી શકે એવું છે. 12મા સ્થાનમાં મંગળ, સૂર્ય, બુધ જે છે તે સારા છે. આમ તો એક રીતે સૂર્ય બુધની યુતિ છે તે તમને આગળ લઈ જઈ શકશે. 10મા સ્થાનમાં રાહુ છે, પણ ચતુર્થ સ્થાનમાં જે ગુરુ કેતુ ચાંડાળ દોષ છે એનું આપણે નિવારણ કરાવવું જોઈએ વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી. અત્યારે જો હાલ વાત કરીએ તો યોગો છે ખરા, પરિવર્તનના યોગો છે અથવા તમારે પ્રગતિ થાય તેવા યોગો છે નોકરી બાબતે, પણ ઉતાવળ ન કરતા થોડોક રાહ જોજો. સમજો કે 2025માં જો રાહ જોવાય તો જોઈ કાઢો 2026 છે એ તમારા માટે વધારે અનુકૂળ યોગો લઈને આવેલું છે, એટલે જો એમાં નિર્ણય લેવાય તો એ વધારે સારું છે. હેલ્થ બાબતે ખાસ કરીને પેટની તકલીફો થઈ શકે એટલે ખાનપાનમાં સંભાળજો, નહીંતર લીવર કે પેનક્રિયાસ પર અસર થઈ શકે. જી હસમુખભાઈ જોડાઈ ગયા છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા જી, હા મેડમ. હા, 29/1/86. 29/1/86. 29/1/86. જન્મનો સમય? જન્મનો સમય છે 7:30 સાંજના. સાંજે 7:30 વાગે. જી. અને સ્થળ કયું છે? સ્થળ વડોદરા. જી, પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? પ્રશ્નમાં એમ છે કે છોકરો 3-4 વર્ષ હેરાન થાય છે, નોકરી નથી મળતી, જ્યાં જાય છે ત્યાં સ્થાયી નથી થતો અને જરા કન્ફ્યુઝ થઈ ગયો આર્થિક. જી જી શું અભ્યાસ કર્યો છે તમારા દીકરાએ? મિકેનિકલ એન્જિનિયર છે હા, હા. અને જરાક તકલીફ વધારે પડી ગઈ છે, ક્યાંય મેળ ખાતો નથી પાટણ સાહેબ. અને બહુ મહેનત કરે છે પણ ક્યાંય મેળ ખાતો નથી. સારું સારું, ચાલો જોઈ લઈએ. તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવે છે અને ત્યારે હાલ શું કરવું જોઈએ તે પણ સમજી લેવું જોઈએ. તો સિંહ રાશિ આવે છે, સિંહ લગ્ન આવે છે. અત્યારે કેતુ મહારાજ આવેલા છે તમારા લગ્નમાં જ છે, એટલે એમ કહેવાય કે અહીં થોડું રાહતો જોવી પડશે. 1-1.5 વર્ષનો સમય કાઢવો પડશે તમારે, કારણ કે કેતુ ક્યારેક ઉતાવળો કરાવે છે. હા, એવું થોડું કરી શકાય કે ઘરથી દૂર જો કોઈ ચાન્સ મળતો હોય તો એ જન્મસ્થળથી ખાસ તો એ ચાન્સ એને લઈ શકાય. કર્મસ્થાન જે છે એનો જે અધિપતિ જે છે તે શુક્ર થયેલો છે, તે એટલે બતાવે છે કે એ તમને સારું ફળ તો આપે, પણ શુક્ર અહીંયા આગળ અસ્તનો થયેલો છે સૂર્ય મહારાજને બુદ્ધની સાથે હોવાને કારણે, એટલે શુક્રના જપ કરે, શુક્રનું દાન કરે, આ પહેલી વસ્તુ છે. બરાબર.
અને તમારા કુળદેવીને પ્રાર્થના કરે, આટલું નિયમિત કરશે તો આવનારા સમયમાં એને નોકરી બાબતે સ્થિરતા પ્રાપ્ત થઈ શકશે. બીજું સૌથી અગત્યનું એ છે કે તમારા ઘરનું વાસ્તુ પણ ચેક કરાવો. જ્યારે ઘણા સમય તકલીફો હોય ને ત્યારે હંમેશા મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે તકલીફો ઘણી જોવા મળે છે વાસ્તુ દોષના કારણે. ખાસ કરીને ઉત્તર દિશા અને પૂર્વ દિશા હશે એમાં તમારે વાસ્તુ દોષ હોવાની સંભાવના બતાવી રહ્યું છે. એટલે એ કરે અને આટલું કરવાથી તેને કોઈને કોઈ પ્રકાર અનુકૂળતા થઈ શકશે. જી જી હસીબભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ, આપણા મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે આજે. એટલે કોન્ફિડન્સ વધશે, પણ ક્યાંક મનોબળ વધારે પડતું થાય તો તેની અંગત જીવન પર અસર પણ પડે તેવું છે. એટલે જીવન સાથે સાથે ક્યાંક મતભેદ ઊભા થાય માટે આજે થોડું સંયમથી પણ કામ તમારે લેવાનું છે. આજે જે પણ નિર્ણય લો તે વાસ્તવિકતાથી એટલે પ્રેક્ટિકલ એપ્રોચથી નિર્ણય લેવા પ્રયત્ન કરજો. એટલે એમ કહેવાય કે દિલથી નહીં પણ દિમાગથી આજે નિર્ણય લેવાના છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપણા માટે જો વાત કરવામાં આવે તો આજનો દિવસ તમને અનુકૂળતા આપવા જઈ રહ્યો છે. કોઈ મહત્વનો નિર્ણય લેવા હોય તો આપ લઈ શકો છો. અગત્યના કાર્યો હાથ પર તમે લઈને આગળ વધી શકો છો. પણ થોડો બાળકો માટે સમય આપજો. એમનું જે પણ કંઈ નિર્ણય લેવાનો હોય તો જરૂરિયાતો પૂરી પાડજો. સમય આપવો જરૂરી છે. ખર્ચા પર ક્યાંક તમારે ધ્યાન રાખવું પડશે, નહીં તો પછી બજેટ છે ડિસ્ટર્બ થઈ શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપણા માટે ભાઈ જો વાત કરવામાં આવે તો આજે દિવસ થોડી મૂંઝવણ આપી શકે તેવો દિવસ છે. વિચારોમાં દ્વિધા રહેશે. એટલે કોઈ અગત્યનો નિર્ણય કરવાનો હોય તો ઉતાવળ કરતા નહીં. બને તો કોઈ એવો ખાસ નિર્ણય લેવાનો હોય તો જે તે વિષય કે ક્ષેત્રના એક્સપર્ટ કે અનુભવી હોય ને એની સલાહ લઈને આગળ વધજો. ઓળખાણોમાં પણ ખૂબ ધ્યાન રાખજો. કોઈને ઓળખાણ કરાવશો ને તમારો ગેરલાભ લઈ જાય તેવું પણ બની શકે. એટલે એ વાતમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. હા, પ્રવાસનું આયોજન થઈ શકે અને એ તમારા માટે સારું રહેશે. જી, હવે વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ માટે આજે પરિવારમાં ખુશીની ક્ષણો આવે કોઈને કોઈ રીતે એવું બની શકે. કોઈ નવી શરૂઆત કરવાની હોય તો તે ટાળવાની સલાહ છે. જે રૂટીન કાર્ય કરતા હો તે તમે કરી શકો છો. હા, આજના દિવસે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે માનસિક અશાંતિ રહેશે. એટલે યોગ, પ્રાણાયામ, કસરત એ તમારા માટે લાભદાયી રહેશે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, સિંહ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજના દિવસે ચિંતામાં વધારો થાય. ચિંતા વ્યાજબી પણ હોઈ શકે છે, માટે પહેલેથી થોડુંક સમયનું એક્સ્ટ્રા આયોજન કરવું જરૂરી છે. હા, સારી વાત આજે એ છે કે તમે આર્થિક લાભની સંભાવના છે, એટલે એ તમારી આશા ફળી શકે છે. કોઈ જૂની યાદો તાજી થાય તેવું પણ બની શકે. એટલે સિંહ રાશિના વ્યક્તિઓ માટે કોઈ જૂની વ્યક્તિ મળે, જૂના સંસ્મરણો તાજા થાય તેવું પણ બની શકે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. ભાઈ, કન્યા રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આજે તમે તમારા અસ્તિત્વમાં એક હકારાત્મકતા અનુભવી શકો તેવો દિવસ છે. પણ વિવાદ વકરે એવું છે. એટલે વિવાદ જો હોય તેમાં આજે પડતા નહીં. એમ કહેવાય ને, સબસે બડી ચૂપ. એટલે ખૂબ શાંતિથી વિવાદથી દૂર રહેવાનું. બાકી બધા જ કાર્યો છે એમાં ગ્રહો તમને આજે આપી રહ્યા છે સાથ, અને સંબંધોમાં પણ આજે સંતુલન રહેવા જઈ રહ્યું છે. હસીબભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, કૌશિકભાઈ છે. કૌશિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/5/1966. ફરી એકવાર જણાવશો? 23/5/1966. જી. જન્મનો સમય કયો છે? 8 વાગ્યાનો સવારે. સવારે 8 વાગ્યાનું. સ્થળ કયું છે જન્મનું? બિલીમોરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવો છે? જન્મસ્થળ બિલીમોરા. આ પ્રશ્ન શું પૂછવા માંગો છો? સવારે 8 વાગે બિલીમોરા. હા છે, મને લોન નથી મળતી. મેં ઘણી જગ્યાએ એપ્લાય કરી છે. જી, પણ શેના માટે રોલ એપ્લાય કરી છે, મને લોન નથી મળતી. અને મારું છે ને 7મું વર્ષ ચાલે છે. શેનું તમને લોન નથી મળતી? શેના માટે જોઈએ લોન તમારે? મારે હોમ લોન જોઈએ છે. મારું
હા હા. મારું મકાનનું કામ અટક્યું એટલે મારે હોમ લોન લેવી છે. તમે શું કરો છો ભાઈ? એટલે હું જે રિટાયર થયો છું ને વડાપાઉંનો બિઝનેસ કરું છું. પણ તમારા પેપર્સ બધા બરોબર છે ભાઈ? શું કહો તમે? તમારા પેપર્સ બરોબર છે, જે લોનની રિક્વાયરમેન્ટ ના હોય તેના? પેપર્સ બધા પછી ઉંમરમાં જ્યાં પ્રોબ્લેમ આવતો છે ઉંમરમાં. હા હા, ઓકે, સારું. કારણ કે આ બધા વ્યાજ પ્રેક્ટિકલ પ્રશ્નો છે ભાઈ. કારણ કે મને ખબર છે, મારી પાસે પ્રશ્નો મને ખબર છે ઘણી વાર કે લોન નથી મળતી, પણ ઘરે પેપર્સમાં ચેક કરવું પડે. એનું કોઈ ટર્મ્સ એવી હોય કે જેના કારણે તમને નથી મળી રહ્યું. તેમ છતાં ચાલો આપણે તમારી કુંડળી પરથી જોઈ લઈએ સમય કેવો ચાલે છે અને તમને લોન મળવાની શક્યતાઓ કેવી છે. જો વાત કરીએ તમારી, તો મિથુન લગ્નની કુંડળી આવે છે, મિથુન રાશિ પણ આવે છે, લગ્નમાં ચંદ્ર ગુરુ છે. અત્યારે ગુરુ મહારાજ તમારી જ લગ્નમાંથી તમારા ચંદ્ર ઉપરથી પસાર થઈ રહ્યા છે. એક સારા સમયની રાહ જુઓ, પણ 2025 હજી એટલો સાથ તમને નહીં આપે. મિથુન રાશિવાળા જ ખબર નહીં, આજના દિવસે ઘણા બધાના પ્રશ્નો આવેલા છે અને બધા માટે એક વસ્તુ તો છે જ કે ગુરુ મહારાજ તમને સારું ફળ આપવા જઈ રહ્યા છે, પણ થોડું રાહ જોજો. આ વર્ષે કેવું છે કે ગુરુ મહારાજ અસ્તના થયેલા છે, એમના હવે આ મહિનામાં તે અસ્તમાંથી બહાર આવશે, પણ અતિચારી છે, પાછા રાશિ બદલવાના છે, ફરી પાછા ડિસેમ્બરમાં તમારી રાશિમાં આવશે. ત્યારબાદ જે તમારું ગિયર બદલાશે અને ગાડી દોડશે, સડસડાટ છે. એટલે સમજો કે 2026 એ તમારા માટે સરળતા અને સહજતા આપી શકશે. એટલે જો રાહ જોવાય તો ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો. લોન મળવા માટે તમારી કુંડળીમાં એક એવો યોગ છે, તેના કારણે શક્યતાઓ બહુ જ ઓછી છે. મંગળ રાહુનો અંગારક દોષ છે અને રાહુ સૂર્યનો ગ્રહણ દોષ છે. તમારા 12મું સ્થાન, જે વ્યય સ્થાનનું સ્થાન કહેવાય, એના પર જ આ વસ્તુ થયેલી છે. માટે એ અનુકૂળતા વધારવા માટે તમારે આ દ્વિદોષ છે તેનું આપ નિવારણ કરાવો. અંગારક દોષ અને ગ્રહણ દોષ છે તેનું વિશેષ પદ્ધતિ, એટલે ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપ તેનું નિવારણ કરાવો, જે તમને માટે ખૂબ અનુકૂળતા આપી શકશે. અને શિવજીની ઉપાસના બને તેટલી વધારે કરો. મહાદેવજીના મંદિરે જાઓ, દૂધ ચડાવો, ઓમ નમઃ શિવાયનો જપ કરો, બીલીપત્ર ચડાવો અને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી શકે. જી, દિલીપભાઈ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/1/79. જન્મનો સમય 6:25 અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, અત્યાર સુધી છેલ્લા 20 વર્ષથી તો સારું ચાલતું હતું, પણ જાન્યુઆરી પછી સમય એવો છે કે જે એમ કહેવાય કે લાખો રૂપિયામાં રમતા અત્યારે 100 રૂપિયા માટે બી તકલીફ પડી ગઈ છે. ધંધો એકદમ પડી ભાંગ્યો છે અને આર્થિક રીતે, શારીરિક અને માનસિક રીતે એટલી બધી તકલીફો આવે કે જેની કોઈ વાત જવા દો. એનું કારણ જાન્યુઆરી પછી બહુ જ એટલે સખત સમય કરામાં 20 વર્ષમાં આવો સમય ક્યારે જોયો જ નથી. તમારી 4 તારીખ છે કે 7 તારીખ છે? 4 તારીખ. અને તમે શું ધંધો કરો છો ભાઈ? હું રિયલ એસ્ટેટ નું કરતો હતો. એ પહેલા પેલું બિસ્કિટ નું ટ્રેડિંગ નું કરતો હતો. અત્યારે કોઈ ધંધો જે બી કરું છું એમાં બધી જગ્યાએથી નુકસાન જ આવે છે. જી, સારું સારું. ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કરી છે તમારી. કુંડળી પર જો નજર નાખીએ તો મિથુન લગ્નની કુંડળી આવે છે. આજે ખબર નહીં મિથુન રાશિ સાથે ખૂબ કનેક્શન બતાવ્યા કરે છે. જુઓ, થોડી રાહ તો જોવાની છે. 2025 તો તમારું, જેમ આજે મેં બધા દર્શકોને કહું છું એમ તમને પણ કહું છું કે થોડીક ધીરે રાખો. 2025 તો પ્રતિકૂળતા આપશે. બીજું કે તમારી રાશિ છે ને તે મીન રાશિ છે. મીન રાશિને 7:30 શરૂ થઈ છે ભાઈ, બરોબર છે. લોકો કહે છે ને કે માનતા નથી અમે શનિમાં અને 7:30માં. ઘણા બધા પ્રત્યક્ષ ઉદાહરણ, એક તમે પણ છે. જુઓ, તમારે આ વર્ષે જ ચાલુ થઈ છે 7:30 અને તમારે જીવનનો સામનો કરવો પડે. પણ એક વાત તમને કહી દઉં કે ડરવાની જરૂર નથી. સમજણ કેળવજો. શનિ મહારાજ કોઈને ખોટી રીતે દંડ આપતા નથી, પણ તમે સમજણ કેળવજો. તમારા જ ખોટા કર્મો કરેલા હશે ભૂતકાળમાં, તો એનો દંડ તો ભોગવવો જ પડશે. માટે તમે ખુલ્લા દિલે મનથી આ વસ્તુ સ્વીકારજો, બરાબર છે. અને હવેનો જે સમય છે તેમાં તમે બને તેટલા પ્રામાણિક રહેજો. કોઈનું ખોટું ન કરતા, કોઈને મદદ કરવા વધારે પ્રયત્ન કરજો અને મહેનત કરવાનું રાખજો. શનિ મહારાજને મહેનતુ લોકો ખૂબ પ્રિય છે. ખંતીલો સ્વભાવ રાખજો, તમે આગળ આવી શકશો. પણ થોડી ધીરજ તો ધરવી જ પડશે. હજી 2025 તમને બહુ બહાર નહીં કાઢી શકે. 2026 છે એ ધીરે ધીરે તમને બહાર કાઢવા મદદ કરશે. બીજું કે આપની કુંડળીમાં બહુ જ પ્રબળ શનિ રાહુનો શ્રાપિત દોષ છે. શ્રાપિત દોષ માટે હું પહેલેથી જ કહું છું કે એ જ્યારે ફળ આપે ત્યારે આસમાનથી તમે જમીન પર આવી જાઓ, ઘણી વાર તો ખાઈમાં પડી જવાય તેવું થાય છે. એટલે શ્રાપિત દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રી પદ્ધતિ, અને ખાસ દોષ નિવારણ જે છે તે વિશેષ મુહૂર્ત હોય છે તેમાં જ કરાવજો. સામાન્ય રીતે સારો દિવસ જોઈને કરી નાખ્યું એવું ન કરતા, નહીં તો પછી એનું ફળ જે છે અપેક્ષા મુજબ ન પણ મળી શકે. જી, હસીદભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત.
ભાઈ આપણા માટે જો વાત કરીએ તો યાત્રા પર્યટનમાં આનંદ આવે તેવો દિવસ છે, એટલે ક્યાંક બહાર જવાનું હોય, ફરવા હરવાનું તો કરી આવજો, તમારા માટે એ આનંદ આપશે. આર્થિક ક્ષેત્રે પણ ગ્રહો તમને સાથ આપી રહ્યા છે, પણ થોડુંક સાવધાન રહેવાનું છે. છુપા શત્રુઓથી આજે સાવધ રહેજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આપણા માટે ખાસ તબિયતની કાળજી રાખજો, સિઝનની અસર તમારા પર ન પડે, ધ્યાન રાખજો. હા, તમને દિવસ સારો છે, નવા આયોજનમાં કાર્યક્ષેત્રે સફળતા મળી શકે, પણ તેમ છતાં સાવધાની જરૂરી છે. વાહન ચલાવતા મશીનરીનો ઉપયોગ કરતા સંભાળજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. એ આપણા માટે વાત કરીએ તો આજે રિલેક્સ ફીલ કરશો, હળવાશ અનુભવ હશે, કંઈક બોજો હશે તો મન પરથી આજે હટી શકે તેવું છે, પણ વધારે પડતા રિલેક્સ ન થતાં કામકાજમાં, વ્યવસાયમાં તકેદારી જરૂરી છે. સારી વાત એ છે કે આજે પોતાની આવડતથી સફળતા મળવાની છે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ આપણા માટે જો વાત કરીએ તો આજના દિવસે થોડી વ્યસ્તતા છે, બિઝી દિવસ છે. કામકાજમાં તમારે ફોકસ રાખવું પડશે, અને પણ એની અસર તમારા અંગત જીવનમાં પડી શકે એવું બને કે દાંપત્ય જીવનમાં પ્રતિકૂળતા, એટલે થોડુંક બેલેન્સ આજે જીવનમાં રાખવું ખૂબ જરૂરી છે. રોકાણ કરવાના હોય, કોઈ આર્થિક નિર્ણય કરવાનો હોય તો ટાળવાની સલાહ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપના માટે ભાઈ મહેનતનું ફળ મળે તેવો દિવસ છે, એટલે તમારે જેટલું રિઝલ્ટ જોઈએ તેટલી આજે મહેનત કરી લેજો. બાળકો માટે પણ સમય આપજો, અને સારી વાત એ છે કે અચાનક આજે કોઈ નાના મોટા લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આપના માટે વાત કરીએ તો માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે, પણ હા, કામકાજના ક્ષેત્રે દિવસ સારો છે. તમને સહકાર મળવા જઈ રહ્યો છે. જમીન, મકાન, પ્રોપર્ટીને લગતા જો કામકાજ હોય અથવા જો પ્રશ્નો હોય તો તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.